હિન્દુ ધર્મમાં આવનારા જેઠ માસમાં અપનાવો આ ઉપાય, દૂર થશે તમામ પ્રકારની બાધાઓ, જીવન ખુશીથી છલકાઈ જશે અને જાણો મહત્વ. જો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી તો જેઠ મહિનાના પહેલા દિવસે આ ઉપાયોને જરૂર કરો. આ ઉપાયોને કરવાથી બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે. આજે એટલે કે 7 જૂનથી જેઠ મહિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ આખા મહિનામાં ભગવાન સૂર્યદેવ, હનુમાનજી અને શનિદેવની પૂજા કરવામાં આવે છે. જેઠ મહિનામાં જળનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. માન્યતા અનુસાર જળ દાન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેના ઉપરાંત જેઠ મહિનામાં આ ખાસ ઉપાયો કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન પણ મળી જાય છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે જેઠ માસમાં કયા ઉપાય કરવા જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સરકારી કામ પૂરું કરવા માટે કરો આ સરળ ઉપાય. જો તમે પોતાના સરકારી કાર્યોને કોઈ અડચણ વગર પૂરું કરવા માંગો છો તો આજના દિવસે તમારે પોતાના ઘરે કોઈ વૃદ્ધનો આશીર્વાદ લેવો જોઈએ અને સૂર્યદેવના મંત્રનું 108 વખત જાપ કરવો જોઈએ. જીવનમાં માનસિક શાંતિ માટે. જો તમે માનસિક રીતે જીવનમાં શાંતિ બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર આ પ્રકારે છે: ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્વે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જીવનમાં સુખ પ્રાપ્તિ માટે. જો તમે જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને નિમિત્ત વ્રત કરી તેમના અને કનેરના છોડની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ. પરંતુ જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો ફક્ત સૂર્યદેવ અને કનેરના છોડની પૂજા કરી આશીર્વાદ લો. ઘર પરિવારની ખુશીઓ માટે. જો તમે ઈચ્છો છો કે ઘર પરિવારમાં ખુશીઓ આવે તો આજના દિવસે તમારે સ્નાન કર્યા બાદ એક લોટા જળમાં લાલ કનેરનું ફૂલ નાખીને સૂર્યદેવને ચડાવવું જોઈએ અને તેમને પ્રણામ કરવું જોઈએ. જો કનેરનું લાલ ફૂલ મળવું સંભવ નથી તો અમુક ચોખાના દાણા પણ નાખી શકો છો. વેપારમાં પ્રગતિ માટે. જો તમે વેપારમાં પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવા માંગો છો તો આજના દિવસે તમારે ભગવાનને ગળી રોટલી અથવા તો પૂરીનો ભોગ લગાવો. પછી અમુક સમય બાદ પ્રસાદના રૂપમાં તેને ગ્રહણ કરો. સારા સ્વાસ્થ્ય માટે. જો તમે શારીરિક રીતે ફિટ રહેવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ. દાંપત્ય જીવનમાં ખુશી માટે. જો તમે પોતાના દાંપત્ય જીવનમાં માન સન્માન બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે કનેરના વૃક્ષના ફોટો પર લાલ રંગનું નવું કપડું કે નાળાથડી બાંધો. સાથે જ ફોટોને ધૂપ આપો. દાન કરો. આ વ્રત કરવાથી મનુષ્યને તેમના જૂના પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. આપની જિંદગીમાં જેઠ મહિનાનું બહુ મહત્વ છે. માનવામાં આવે છે કે જેઠ માસમાં આવતી પૂર્ણિમાના દિવસે જો દાન અને ગંગા સ્નાન કરવામાં આવે તો બહુ સારું ફળ મળતું હોય છે. જેઠ માસનું વૈજ્ઞાનિક મહત્વ. આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે, જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જવા લાગે છે. એવામાં પાણીનું બને તેટલું વધુ સેવન કરવું જોઈએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે. આની સાથે જ તમારી ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. બીમારીઓથી બચવા માટે બહારનું ભોજન ન લઈને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઈએ. તમારા આહારમાં લીલી શાકભાજી, તાજા ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સાથે જ આ મહિના દરમિયાન તડકામાં ન નીકળવું અને શક્ય હોય તેટલું ઘરે જ રહેવું જોઈએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.